ભરૂચ યુવા ભાજપા દ્વારા દિલ્હી ખાતે યોજાયેલી એઆઈ સમિટમાં દરમિયાન કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધને લઈને આજે રાહુલ ગાંધીના પુત્રનું દહન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનના પડઘા ભરૂચ સુધી સંભળાયા હતા। દિલ્હીમાં યોજાયેલી 3 દિવસીય વૈશ્વિક એઆઈ સમિટ દરમિયાન યુવા કોંગ્રેસના વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે। આ મામલે આજે ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। યુવા મોરચાના પ્રમુખ પુરુષોત્તમ પટેલ અને જિગ્નેશ મિસ્ત્રીની આગેવાનીમાં કાર્યકરો શહેરના જેપી કોલેજ ખાતે એકત્ર થયા બાદ રેલી સ્વરૂપે શીતલ સર્કલ સુધી પહોંચ્યા। ત્યાં કોંગ્રેસ સ્વરૂપે શીતલ સર્કલ સુધી પહોંચ્યા। કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। સ્થળ પર હાજર પોલીસે પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુત્રનું દહન કરવાનો પ્રયાસ કરતા રોક્યા, જેને લીધે ખેંચતાના દ્રશ્યો સર્જાયા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક સ્થિતિ કાબૂમાં લીધી હતી। ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા કોંગ્રેસના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજાવી દેવાયું હતું। ભારત મંડપમ દિલ્હી ખાતે વિશ્વ કક્ષાની એઆઈ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 થી વધારે દેશના એઆઈ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા છે અને સાથે સાથે એઆઈની જે જનક કંપની છે એવી ઓપન એઆઈ ના સ્થાપક સેમ ઓલ્ટમેન બી જ્યારે ભારત દેશમાં આવ્યા છે, ત્યારે આ સૌ લોકો ભારત દેશમાં રહેલી પ્રતિભાને જોઈને ખૂબ પ્રભાવિત થયા છે અને ઇન્વેસ્ટમેન્ટ સુદ્ધાની પણ તૈયારી દર્શાવી છે। ત્યારે આ કોંગ્રેસીઓ દ્વારા એમના પેટમાં તેલ રેડાયું છે। દેશનો વિકાસ, દેશનું પ્રતિષ્ઠા, દેશનું સન્માન આગળ વધતું જોઈ એ હંમેશા વિરોધની નીતિમાં આવી જતા હોય છે। ત્યારે ગત રોજ કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ દ્વારા તેમની પાર્ટીની જેમ બિન અધિકૃત રીતે પ્રવેશ લઈ અને નિર્વસ્ત્ર થઈને ભારત દેશના પ્રધાનમંત્રીશ્રીનો અને દેશમાં યોજાયેલ એઆઈ સમિટનો વિરોધ કર્યો છે, જે અમો યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખાસ સંદેશો આપવા માંગીએ છીએ કે રાજનીતિમાં વિરોધ હોય ચોક્કસપણે એ માનવામાં આવે, પરંતુ જ્યાં દેશના આત્મસન્માન, સન્માન અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યાં વિરોધ ન હોવો જોઈએ। છતાં જો એમની આ પ્રમાણેની માનસિકતા રહેશે તો આવનારા સમયમાં આ પ્રજા એમને કોઈ પણ જગ્યાએ શાસનમાં આવવા નહીં દે અને સક્રિય રાજનીતિથી પણ દૂર કરી દેશે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।